મિર્ચી મોર્નિંગ. કભી ખુશી કભી ગમનો એક સીન છે જેમાં રિતિક રોશન શાહરૂખ ખાનના ઘરે પારકો બનીને ઓળખ છતી ન થઈ જાય એ રીતે રહેતો હોય છે. હળી મળી જાય છે. શાહરૂખના દીકરાનું સ્કૂલ ફંક્શન છે, એમાં એ લોકો સાથે લઈ જાય છે એને, અને સ્કૂલવાળા પરિચય માંગે છે તો તરત જ કાજોલ એમ કહે છે કે હી ઇઝ ફેમિલી. આ સાંભળીને રિતિકની આંખોમાં ઝળઝળિયા આવી જાય છે. મારો સવાલ આજે એ છે કે આપણા જીવનમાં એવા કેટલા લોકો છે જે ભલે આપણા રિલેટિવ નથી, લોહીની સગાઈ નથી, આમ છે પારકા, પણ લાગે પોતાના, ખૂબ અંગત. કેટલા લોકોના માટે તમે હકથી કહી શકો કે શી ઇઝ ફેમિલી. લાઈક અ ફેમિલી મેમ્બર નહીં, હો, એવું નથી કહેવાનું કે હી ઇઝ લાઈક અ ફેમિલી મેમ્બર. નો, લાઈક અ ફેમિલી મેમ્બર નહીં, ફેમિલી મેમ્બર જેવા છે એવું નહીં, ફેમિલી મેમ્બર જ છે. ભાઈથી એ વિશેષ છે, દીકરીથી એ વિશેષ છે. આ સંખ્યા જીવનમાં જેટલી વધારે એટલા તમે સુખી. તમારો આનંદ અને દુઃખ બંને વહેંચવા માટે જેટલા વધુ લોકો તમારી પડખે ઊભા રહી શકે, જેના ખભે હાથ મૂકી શકાય, માથું ઢાળી શકાય, ઠલવાઈ શકાય, એવા જેટલા લોકો વધુ એટલા તમે સુખી. કોઈ બાળપણનો દોસ્ત હોય, સોસાયટીના ફ્લેટના પાડોશના મિત્રો હોય, કે કોઈ સ્કૂલ ફ્રેન્ડ હોય, કોલેજ ફ્રેન્ડ, જેની સાથે આજીવન દોસ્તી, લાઈફ ટાઈમ એવી ફ્રેન્ડશિપ થઈ ગઈ હોય કે કોઈ પડદો જ ના હોય, જે મનમાં ચાલતું હોય કહી શકાય. જે સંબંધો આપણને જન્મથી જ મળ્યા હોય સગા તરીકે, અને જે સંબંધો આપણે જાતે બનાવ્યા હોય આપણી ચોઈસથી, દોસ્તીના, એમાં તફાવત હોય છે. તમારી દીકરીના લગ્નમાં સૌથી વધુ કામ કરનાર તમારો દોસ્ત, તમારા ઘરમાં કોઈનું હોસ્પિટલાઇઝેશન હોય, એડમિટ કર્યા હોય, ત્યારે જેના ઘરેથી જમવાનું આવતું હોય કે રાત રોકાયા હોય, તમારી સાથે દોડા દોડી કરી હોય, એવા સંબંધો આપણી ખરી મૂડી છે. દે આર ફેમિલી. બીજું એક સરસ શબ્દ પ્રયોગ આપણે કરીએ છીએ કે આ અમારા ફેમિલી ડોક્ટર છે. દરેક કુટુંબને એક ફેમિલી ડોક્ટર હોય જે ઘરના બધા જ સભ્યોની નાડી ઓળખતા હોય, બધાના દરજ જાણતા હોય. એવા બીજા કેટલા પ્રોફેશન્સ છે જેની આગળ આ ફેમિલી શબ્દ લગાવી શકો તમે? કોઈ જ પડદો રાખ્યા વગર બધું જ શેરિંગ કરી શકો. અઘરું છે ને? અને એક ત્રીજી વાત, તમે ધ્યાનથી જુઓ, આ લોકડાઉન દરમિયાન જેમને કોઈ તકલીફ પડી હોય, અચાનક હોસ્પિટલ દોડવું પડ્યું હોય, અચાનક કોઈની તબિયત બગડી હોય, કોઈ ગુજરી ગયું હોય, એ સમયે પહેલો સગો તે પાડોશી. આ કહેવત સાર્થક થઈ છે. જેમને કોરોના થયો છે એમને કરિયાણું લાવવા માટે, દવા લાવવા માટે પાડોશી જ તો મદદ કરે છે. કેટલાય લોકોને ત્યાં અંતિમ વિધિ પાડોશીઓએ જ કરી છે લોકડાઉનમાં. બહુ નસીબદારો એ લોકો જેમના અંગત વર્તુળમાં અંગત દુઃખ વહેંચી લેનાર ઘણા બધા લોકો હોય. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.